જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આવા જ બટેટા વડા બનાવવાના છે. તો તમારે આવા જ બટેટા વડા બનાવવા હોય તો આ વિડીયો આખો જોતા રહો. બટેટા વડા બનાવવા માટે આપણે બટેટા ધોઈ બાફી અને સોલી લીધા છે. હવે આને આપણે મેસરથી મેસ કરી દઈશું. આ રીતે આપણે મૂકી દેવાના છે બધા. અને બટેટા મેં થોડાક વહેલા બાફ્યા હતા, કારણ કે ગરમ ગરમ બટેટા હોય તો એના બોલ સારા નથી બનતા આપણે બટેટા વડા બનાવવા માટે. એટલે આપણે થોડાક વહેલા બાફી અને ઠંડા કરી લેવાના છે અને પછી આપણે આ રીતે મેશ કરવાના છે. જો આપણે બધા બટેટા સરસ મેશ થઈ ગયા છે. હવે આપણે તેલ મૂકીશું. તો ચાલો આપણે હવે તેલ મૂકી દઈએ. ચાલો આપણે 2 ચમચી જેટલું આમાં તેલ નાખીશું. ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આમાં ચપટી જીરું નાખીશું. જીરું થોડુંક તતરી જાય પછી આપણે લીમડાના પાન આ રીતે કટકા કરી નાખવાના છે, આખા નથી નાખવાના. લીમડાના જીરું આપણું તતરી ગયું છે. હવે આપણે લીમડાના પાન નાખીશું અને આપણે આ આદુ મરચાં ખાંડીને રાખેલા છે એ નાખીશું. આદુ મરચાં આપણે અટકટલા ખાંડવાના છે. હવે એકદમ ઝીણા નથી કરવાના અને ગેસ એકદમ ધીમો કરી દેવાનો છે. આપણે તરત જ આ બટેટા નાખી દેવાના છે. આ રીતે મિક્સ કરી દેવાનું છે બધું. ચાલો હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે દરેલી ખાંડ નાખીશું. એ પણ આપણા સ્વાદ પ્રમાણે, કોઈને વધારે ગળી જોતું હોય, જો કોઈને મીડિયમ જોતા હોય એ પ્રમાણે નાખવાની છે. આપણે આને હવે મિક્સ કરી દઈશું. હવે આપણે થોડો ગરમ મસાલો નાખીશું, અડધી ચમચી જેટલો, અને ધાણા જીરું નાખીશું અડધી ચમચી, અને થોડુંક આપણે મરચું નાખીશું લાલ, અને મિક્સ કરી દઈશું. હવે આપણે ઉપરથી થોડી કોથમીર નાખીશું અને લીંબુ નીચોવી દઈશું. આપણે એક લીંબુ નીચોવાનું છે. આશરે 1.5 ચમચી જેટલો રસ નીકળશે એમાંથી. મીડિયમ સાઈઝનું લીંબુ છે એટલે. આપણે આને મિક્સ કરી દઈશું. આપણો આ બટેટા વડાનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એનામાં હવે ખીરું તૈયાર કરીશું. એના માટે આપણે હવે રોટલી સ્વા ઢાંકીને આપણે રહેવા દઈશું નહીં, ગેસ બંધ કરી દઈશું. ચાલો આપણે બટેટા વડા બનાવવા માટે બેટર બનાવવાનું છે. તો આપણે આ 1.5 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે, એ જારી અને મેં લઈ લીધેલો છે. હવે આપણે આમાં મીઠું નાખીશું. સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખવાનું છે અને પાણી આપણે નાખતું જવાનું અને આ રીતે હલાવતું જવાનું છે. એટલે થોડુંક થોડુંક પાણી નાખતું જવાનું અને બેટર તૈયાર કરતું જવાનું છે. આપણે આનું બેટર આપણે પતલું હોય છે, વધારે જાડું નથી હોતું. એટલે આપણે આ રીતે પાણી નાખતું જવાનું અને કરતું જવાનું. હજી આપણે પાણીની જરૂર છે.
બટેટા વડામાં ખાસ આપણે બેટર બનાવવામાં ધ્યાન રાખવાનું, કારણ કે બહુ પતલું થઈ જાય છે તો એ મજા નથી આવતી, અને ઘટ હોય તો એ વધારે ફળવાળા થાય છે એટલે મજા નથી આવતી. એટલે આમાં તમારે વધારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. બટેટાના વડામાં સ્વાદમાં આદુ મરચાં ને લીંબુ ને ખાંડ ને મીઠું સરખું એટલે બહુ મસ્ત બટેટા વડા બને છે. બસ એનો જે ટેસ્ટ હોય છે સારો એવો. ચલો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. જો આ રીતે આટલું પતલું રાખવાનું છે, વધારે પતલું નથી રાખવાનું આપણે. હવે આપણે આમાં ખાવાના સોડા નાખીશું. તો આમાં આપણે ચપટી જ ખાવાના સોડા નાખવાના છે, વધારે નથી નાખવાના. અને સરસ મિક્સ કરી દઈએ. હવે આપણે આના ઢાંકીને રહેવા દઈશું અને બટેટા વડાના બોલ્સ બનાવી દઈશું. ચાલો આપણે બેટર આ સરસ ઠળી ગયું છે આપણે બટેટા વડાનું. તો હવે આપણે થોડુંક હાથે તેલ લગાવી દઈશું. પછી આપણે બટેટા વડાના બોલ્સ બનાવી દઈશું. આપણે હાથે તેલ લગાવેલું હોય તો આપણા હાથમાં ચોટતું નથી સેજે. સરસ બોલ્સ બને છે. આ રીતે આપણે જેવા રાખવા એ પ્રમાણે મીડિયમ સાઇઝના બોલ્સ બનાવી દેવાના છે બધા. નાના ગમતા નાના બનાવો, મોટા ગમતા મોટા બનાવો, રીતે ગમે તે રીતે તમે બનાવી શકો છો. આ જ રીતે આપણે બધા બોલ્સ બનાવી. ચાલો આપણો બટેટા વડાના બોલ્સ બધા બની ગયા છે અને તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. તો ચાલો આપણે હવે બટેટા વડા ઉતારીશું. તો એની માટે આપણે એક બોલ્સ લઈશું. આ રીતે બેટરમાં ડબોળી અને આપણે આ રીતે તેલમાં મૂકવાનું છે. આ રીતે આપણે ચમચીથી પણ મૂકવું હોય તો પણ મૂકી શકાય. આપણે આ લોખંડની કઢાઈ લીધી છે. લોખંડની કઢાઈમાં તો કોઈ પણ વસ્તુ બહુ સરસ તરાય છે અને તેલ પણ ઓછું વરે છે અને સ્વાસ્થ્ય માટે પણ બહુ સારું છે. આપણે પહેલાંના જમાનામાં આ રીતે લોખંડની કાં તો પિત્તળની કઢાઈમાં જ આપણે બધી વસ્તુ બનાવતા હતા. આ રીતે આપણે બટેટા વડા આમ નાખ્યા છે અને આ રીતે થોડાક થાય પછી એની જાતે જ ઉપર આવી જાય છે. તો એ છતાંય આપણે આ રીતે થોડાક આગા પાછા કરવાના છે એટલે બધી સાઈડથી સરસ ચડી જશે. આ તમને હાથેથી ના ફાવે તો તમે ચમચીથી પણ મૂકી શકો છો. આપણા બટેટા સરસ તરાઈ ગયા છે. જો આ રીતે ગોલ્ડન કલર જેવા થઈ ગયા છે. તો હવે આપણે આને કાઢી લઈશું. હવે આપણે આ રીતે બધા જ તરી લઈશું. ચાલો આપણા બટેટા વડા બધા થઈ ગયા છે સરસ. હવે આપણે ડુંગળીના પકોડા બનાવીશું. હવે આ રીતે આપણે ડુંગળીની ચિપ્સ પાડવાની છે અને આ રીતે બેટરમાં આ રીતે કરીને આ રીતે આપણે આ ડુંગળી બધી તરી લેવાની છે. એટલે ડુંગળીના પકોડા બહુ સરસ લાગે. છોકરાઓને આ પકોડા બહુ ભાવે છે. ઓસે ખાય છે. આ રીતે આપણે બધી ડુંગળીના પકોડા બનાવી લઈશું. આ સમયે આપણે એકદમ મીડિયમ ગેસ રાખવાનો છે, ફાસ્ટ નથી રાખવાનો, કારણ કે આપણે નાખતા નાખતા અમુક પાસા નીચે દાજી જાય. તો આપણે પહેલાં મીડિયમ ગેસ રાખવાનો છે, પછી આપણે થોડો ગેસ વધારવાનો છે નાખી દીધા પછી. આપણે
આપણે નાખીએ તરત જ ઉપર આવી જાય છે. પછી આપણે આ રીતે પડખું ફેરવી દેવાનું છે. આ રીતે તમે ડુંગળીના પકોડા ઘરે બનાવજો, બહુ મજા આવશે, બહુ સરસ બને છે. છોકરાઓના તો એકદમ ફેવરેટ છે. આ રીતે આપણે બટેટાની ચિપ્સ બનાવીને પણ બનાવી શકાય છે. ચાલો, આપણા ડુંગળીના પકોડા પણ સરસ તળાઈ ગયા છે. જો આ રીતે ગોલ્ડન કલર ના થાય એ રીતે આપણે તળવાના છે. આ જ રીતે આપણા બધા પકોડા તળી લઈશું. ચાલો, આપણા બટેટા વડા તૈયાર છે. સાથે આપણે મરચાં પણ તળ્યા છે અને ડુંગળીના પકોડા પણ બનાવ્યા છે. ખાટી મીઠી એવી ખજૂર આંબલીની ચટણી બનાવી છે અને સોસ છે બાજુમાં. આની જોડે આ બટેટા વડા ખાવાની બહુ મજા આવે છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.